રોડનું કાર્પેન્ટિંગ થાય પણ માટી પર કાર્પેન્ટિંગ જોયું છે? વડોદરા શહેરના ઉંડેરા રોડ પર માટી પર કાર્પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। જો સ્માર્ટ એન્જિનિયરો હોય આપણી પાલિકા પાસે તો માટી પર કાર્પેન્ટિંગ થઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। રોડ પર કાર્પેન્ટિંગ ન કરી અહીં માટીના રોડ પર કાર્પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પરંતુ આ સમજ વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયરો પાસે નથી। એક સામાન્ય માણસ જેને કઈ સમજ ન પડતી હોય તેને પણ એટલી સમજ તો પડે કે માટી પર કાર્પેન્ટિંગ ન થાય, માટી પર કાર્પેન્ટિંગ ચોંટે જ નહીં। તેમ છતાં ઉંડેરા રોડ પરના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં માટી પર કાર્પેન્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ફક્ત ને ફક્ત પ્રજા જે ટેક્સ ભરે છે, આ પ્રજાના પૈસાનો વેડફાટ અહીં કરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આ કયો વિસ્તાર છે ભાઈ? આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામને આ મુખ્ય માર્ગ ગણતો છે। કોયલીથી લઈને ઉંડેરા રૂબી સર્કલ સુધીનો આ મુખ્ય રોડ ગણવામાં આવે છે, જે ઘણા ટાઈમથી આ રોડ ખરાબ સ્થિતિમાં છે। જ્યારે અવારનવાર અમે અરજીઓ બી કરેલી પણ આજે સુધી આ રોડ બનાવવા નહીં આવ્યો। પણ આજે જે કાર્પેટિંગ કરવામાં આવ્યું છે તે કાર્પેટિંગ બી માટીના અંદર કરવામાં આવ્યું છે। તો એ માટીના અંદર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે તે ડામર જે માટીમાં ચોંટી શકે તેવી સ્થિતિમાં નથી, કેમ કે તેમનું બંનેનું લેવલ બનતું નથી। તેથી આ રોડ પાછો જેવો હતો તેવી સ્થિતિ થઈ છે। તેથી આ પ્રજાના પૈસે વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશો વેડફાર કરે છે, કેમ કે પ્રજા જ્યારે ટેક્સ નહીં ભરતી ત્યારે આ લોકો વ્યાજદારે ટકાવારી રૂપિયા વસૂલે છે। ત્યારે આ તમે જોઈ શકો કે આજે જે માટીમાં કાર્પેટિંગ કર્યું છે એ કાર્પેટિંગ થોડાક દિવસ જ ટકશે ને તે માટીમાં ચોંટે બી નહીં। એટલે આ જે વોર્ડ નંબરના અધિકારીઓ કાર્પેટિંગ કર્યું છે એવું લાગે છે એન્જિનિયર બહુ સ્માર્ટ છે। આ સ્માર્ટ એન્જિનિયરોને કહેવા માંગે છે કે આવી રીતે પ્રજાના પૈસા વેડફાટ ના કરો। જે સ્થિતિમાં રોડ બનાવવો જોઈએ એ રોડ બનાવવો જોઈએ। જો આગામી દિવસોમાં આ રોડ નવેસરથી બનાવવામાં નહીં આવે તો આજ રોડ પર ઉગ્ર આંદોલન બી અમે કરીશું।